જય માતાજી મિત્રો। તો જો આપણે રાતે મોરબી એક મિત્રના વહુને દવાખાને લઈને આવ્યા હતા ડિલિવરી। હવે મોરબીથી નીકળ્યા જો સામે આપણે મોરબી નગર દરવાજો કે શું કે એને કહે છે ત્યાં પહોંચ્યા। ઘણા ટાઈમથી વ્લોગ એ નહોતો બનાવ્યો, મેં કીધું હાલો વ્લોગ એ શૂટ કરી નાખી આજ, એટલા માટે છે ને વ્લોગ આપણે ચાલુ કર્યો છે। અહીંથી જઈશું ઘરે જઈને વાડી આંટો મારવા જવાનો, મગફળી કેવી ઉગી છે શું છે તો વ્લોગમાં બન્યા રહીજો। આપણું આ મોરબીનું મણિ મંદિર સવારમાં જો કેવું મસ્તીનો વ્યૂ આવે છે। આ મણિ મંદિર છે આપણું મોરબીનું, અને આ પુલનું એક બાજુનું કામ ચાલુ છે એટલે છે ને એક બાજુનો સિંગલ પુલ બંધ કરેલો છે। જાવકનો પુલ રહ્યો ને બંધ કરેલો છે, જાવક આ બાજુની સાઈડના પુલમાં રાખી છે। અને મોરબી અંદર જવું હોય ને તો આપણે પુલ નીચેથી ને બીજો રસ્તો છે, અહીંયાથી પછી નીચેથી તમે જઈ શકો, બાકી વન વે જેવું કરી નાખ્યું છે। સ્ટેટના રાજા વાઘજી ઠાકોરનું બાવલું, આગળ હાઉસિંગથી અંદર કરો ને તરત જ વાઘજી ઠાકોરનું બાવલું આવે। નટરાજ ફાટક છે, આ પ્લાનમાં ચેન્જ આવ્યો, ગાડી મૂકી હા ગણે આપણે MB વિલા પાસે, અને આપણે હળવદની ખરા ચોકડી છે ને આમ નવી આપણી વિશાલ ગાડી લઈને આવે છે। અહીંયાથી પછી છે ને આપણે જવાનું છે એક્સરસાઇઝ કરાવવા। મેં જો ડિલિવરી છે બે ગાડીઓની, પ્લેટ આવી ગઈ લગાડી, આ બાજુ ડિલિવરી ચાલુ। ફર્સ્ટ ટાઈમ ડ્રાઇવિંગ કરી આપણી નવી ગાડી વિશાલભાઈની, મહાદેવને બેહાડી દીધા છે અરે વિશાલભાઈ। હવે જઈ સીધા ઘર બાજુ, આ લાઈટ સારી જો આમાં જો વિશાલભાઈ લઈને જાય આપણી ઈકો, અને આવી જાય આપણા હાથમાં, જો ઈકો આપણી આગળ જાય છે અને ફ્રોંગ છે આપણા હાથમાં। અને હવે જઈએ બે ઘર બાજુ, ઘરે બેસું બે નિરાયતે, પછી વાડીએ આંટો મારી અને વિશાલભાઈ જાય છે ઘરે, અને આપણે વ્લોગને કરી દઈશું પૂરો। આપણે આવીને સુઈ ગયા હતા એટલે વ્લોગ ઉતાર્યો નહીં, વ્લોગને કરી દઈશું પૂરો। વ્લોગ કેવો લાગ્યો